વડોદરામાં સિટી બસ સેવા યથાવત. વિનાયક ટ્રાન્સપોર્ટનો કરાર વધુ 3 મહિના માટે લંબાવાયો. ગઈકાલે વિનાયક ટ્રાન્સપોર્ટનો કરાર પૂર્ણ થતાં શહેરમાં સિટી બસ સેવા બંધ થઈ જવાની ચર્ચાઓએ જોર પકડ્યું હતું. જોકે વડોદરા મહાનગરપાલિકાની મધ્યસ્થી બાદ કરારને વધુ 3 મહિના માટે લંબાવવામાં આવ્યો છે. હાલ શહેરમાં તમામ રૂટ પર સિટી બસ સેવા રાબેતા મુજબ ચાલુ રાખવામાં આવી છે, જેથી વિદ્યાર્થીઓ, નોકરિયાતો અને રોજિંદા મુસાફરોને કોઈ મુશ્કેલીનો સામનો કરવો ન પડે. અધિકારીઓએ જણાવ્યું કે કંપની અને તંત્ર વચ્ચે માત્ર કોમ્યુનિકેશન ગેપ સર્જાયો હતો. કંપની દ્વારા કરાર ન વધારવાની કોઈ સત્તાવાર રજૂઆત કરવામાં આવી ન હતી. વહીવટી પ્રક્રિયા પૂર્ણ થયા કરારને 3 મહિના માટે લંબાવવામાં આવ્યો છે. આ દરમિયાન રાજ્ય સરકારની PME બસ યોજના હેઠળ વડોદરા શહેરની નવી આધુનિક ઇલેક્ટ્રિક બસોની ભેટ મળશે. નવી બસો સંપૂર્ણ રીતે કાર્યરત ન થાય ત્યાં સુધી હાલની બસ સેવા યથાવત ચાલુ રહેશે. તંત્ર દ્વારા ભવિષ્યમાં આવી કોઈ ગેરસમજ કે કોમ્યુનિકેશન ગેપ ન સર્જાય અને નાગરિકોને કોઈ અગવડ ન પડે તેની પણ ખાતરી આપવામાં આવી છે. વિનાયક જે ટ્રાન્સપોર્ટ સર્વિસ જે વિટકોસની બસ ચલાવે છે એનો કરાર રિન્યૂ થઈ ગયો છે. 3 મહિના માટે એને એક્સટેન્શન પણ આપ્યું છે અને હાલમાં એની સેવાઓ શરૂ થઈ ગઈ છે, એટલે હાલમાં એવો કોઈ પ્રશ્ન નથી. ખાસ કરીને જે એનો કરાર જેનો સમય મર્યાદા પૂરી થઈ હતી, પણ વડોદરાના નાગરિકોની સુવિધાઓ માટે થઈ અને PME બસની જે આપણે માનનીય CM સાહેબે જે લોન્ચ કરી એની પણ શરૂ કરવાની છે અને એની નવી ફ્લીટ પણ આવવાની છે. તો એના સંદર્ભે એ આવે ત્યાં સુધી આપણી સર્વિસ રાબેતા મુજબ ચાલે અને લોકોને તકલીફ ના પડે એના માટે થઈને આપણે ફરીથી એને કોન્ટ્રાક્ટ એક્સટેન્ડ કર્યો છે. કચાસ ક્યાં રહી ગઈ? કારણ કે ગઈકાલે તેનો કરાર પૂરો થયો છે. કચાસ નથી રહી ગઈ આમાં. એકચ્યુઅલી એને માટે કંઈ કોમ્યુનિકેશન ગેપ હતું, બાકી એથી તો એનો કરાર રિન્યૂ કરી દેવામાં આવેલો છે. કોઈ એવો ઇસ્યુ નથી. એવું કંઈ કંપનીના મેનેજર દ્વારા અમારા સમક્ષ એવી કોઈ માંગણી નથી મૂકવામાં આવી કે અમારે નથી જોઈતું એવું. અમે એને એક્સટેન્શન આપ્યું છે અને એને સ્વીકારી લીધું છે અને હાલમાં બસની સર્વિસ શરૂ કરી છે. એટલે હાલમાં એવો કોઈ ઇસ્યુ જણાતો નથી કે એને નહીં જોઈતું હોય એવું. કોમ્યુનિકેશન ગેપ ગંભીર લાગતું નથી. કમ્યુનિકેશન ગેપ કદાચ એવું લાગતું નથી, પણ એમના લેવલે કોઈ કન્ફ્યુઝન રહી હશે. બાકી અહીંથી તમે એને એક્સટેન્ડ કરી આપ્યું. એવો અમારો કોઈનો એને સંપર્ક કર્યો હોત તો એમને સ્પષ્ટતા થઈ જાત. એમણે મારો પણ સંપર્ક નથી કર્યો અને નીચેના લેવલે એમણે કોઈનો સંપર્ક કર્યો અને આવી કોઈ બાબત હોય તો અમારા ધ્યાને મૂકી હોત તો અમે એની સ્પષ્ટતા કરી આપે તેને. તો હવે આ જે સમય કેટલો ક્યાં સુધી વધારવામાં આવ્યો છે? હવે હાલમાં 3 મહિના સુધીનો સમય વધાર્યો છે અને જેમ જેમ જરૂરિયાત પડશે ને જ્યાં સુધી સ્મૂધ ટ્રાન્સપોર્ટેશન નહીં થાય, લોકોને તકલીફ ના પડે એ માટેની અમે કાર્યવાહી કરીશું. હવે તો તકેદારી એ જ છે કે અમે એને કીધેલું જ છે અને આમાં કોઈ જાતનું આવું લોકોને અગવડ પડે એવી કોઈ પણ બાબત નહીં થાય.